સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાવીરનગર 4 રસ્તે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિએ તેમની પ્રતિમાને સાંસદ શોભનાબેન બારૈયા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ફૂલહાર પહેરાવ્યા। આ પ્રસંગે નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન સદસ્યો, જિલ્લા ભાજપ મહિલા મોરચા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ સાંસદ શોભનાબેન બારૈયાએ ધન્વંતરી રથની પણ મુલાકાત લઈને જાત માહિતી મેળવી। એટલું જ નહીં, પોતાના આરોગ્યની તપાસણી પણ કરાવી। હિંમતનગરના કાટવાડ રોડ ઉપર એસટીપી પ્લાન્ટ પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ અટલ ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યું। જોકે દર વર્ષે મોટી સંખ્યામાં અહીં વૃક્ષારોપણ કરવામાં આવે છે, જેને લઈને આજે સાચા અર્થમાં ઓક્સિજન પાર્ક જોવા મળી રહ્યું છે, જ્યાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું સપનું જેમણે જોયું હતું અને જેમના માટે જીવન તેમનું ખપાવી દીધું હતું એવા આપણા શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે આજે નગરપાલિકા સંગઠન દ્વારા આયોજિત વૃક્ષારોપણમાં અમે સૌએ આજે વૃક્ષો રોપીને એમને સરસ રીતે એમની જે જન્મ જયંતિ છે એની ઉજવણી કરી છે। શ્યામાપ્રસાદ મુખર્જીએ જે કાશ્મીરમાં બે વિધાન ના ચાલે, બે પ્રધાન ના ચાલે, બે નિશાન નહીં, એવું જે એમનું સપનું હતું એ પૂરું કરવા માટે એમણે આખી જિંદગી ખપાવી દીધી હતી। ત્યારે એમનું સપનું માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પૂરું કર્યું છે અને કાશ્મીરમાંથી 370 હટાવીને એમનું સપનું પૂરું કર્યું છે અને આજે કાશ્મીરમાં સૌ લોકો સુખાકારી રીતે જીવન જીવી રહ્યા છે। શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે એમને 6% એટલે કે 3 સીટો મળી હતી, પણ તેમને વિપક્ષમાં બેસવા માટે 50 સીટોની જરૂર હતી। તો સૌને સાથે રાખીને પક્ષ અપક્ષો ભેગા કરી અને જ્યારે તેમણે વિપક્ષમાં બેસવાનું થયું ત્યારે એમના તીખા સવાલોથી જવાહરલાલ નહેરુ પણ જવાબ આપી શકતા ન હતા। એ વખતે જવાહરલાલ નહેરુએ એમણે સંસદમાં કીધું હતું કે આઈ વિલ ક્રશ યુ એન્ડ યોર જનસંઘ। ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ પણ આક્રમક થઈને જવાબ આપ્યો હતો કે આઈ વિલ ક્રશ યુ એન્ડ યોર ક્રશિંગ મેન્ટાલિટી। આવો જવાબ આપીને શ્યામાપ્રસાદ મુખર્જીએ નહેરુજીને બંધ કરી દીધા હતા। એવા શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે જન્મ જયંતિ ખૂબ સરસ રીતે વૃક્ષારોપણ કરીને અમે ઉજવીએ છીએ અને અમે ભારે ગૌરવની લાગણી અનુભવીએ છીએ। રાજ્યમાં 7 જુલાઈએ અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને